જય મુરલીધર, જય વસરાજ, બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ઝાકરભાઈ જોઉં તમે ખાલી સામે ભાઈ આમ 50 ફૂટ છે ને એ નથી દેખાતું, એવી ઝાકર આવી ગઈ. સવારમાં ભાઈ બગલાભાઈ આવી ગયા સાફ સફાઈ માટે, બરાબર. બક્કાલું બધું આપણું અહીંયા છે. અને ઝાકરભાઈ કેવી એવી વહેલી આવી ગઈ છે. આમાં બધે પાણી ચાલુ થઈ ગયું, એવી આવી ગઈ એ ઓલા ટ્રેક્ટરમાં. અહીંથી ભાઈ ટીપા ચાલુ થઈ ગયા, એવી એવી. બાકી ઝારા જોઈ લ્યો, આજ દેખાય ઝાકર આવી નથી જોઈ કેમ. બાકી બનાવે ભાઈ આવા કંઈક બનાવે કરોડિયા, સ્પાઈડરમેન ઝારા આખા બનાવેલા છે. એક તો અહીંયા જોરદાર મોટું બધું છે. હા ભાઈ, હજી બપોર સુધી આપણે સરવા જાય છે. ભીમાં પડ્યું આ ઝાકર ભણીમાં આવ્યો. ઝાકરભાઈ હવે સૈણામાં ફાયદો કરીએ કે નુકસાન એ જોવાનું છે આપણે. ભાઈ વાડા બેઠા છે, આપણે તો અહીંયા છે. અને ભાઈ રાયડો અને તુરદાર ને એવું બધું નમી ગયું. મેથી એ પાછી આપણી ભાઈ ઝીણી ઝીણી હતી, બધી થઈ ગઈ છે જોરદાર. જોઈ લ્યો પડવા માંડ્યું. રાયડો તો આપણે હાવ નમી ગયો, તુરદાર એ નમી ગઈ છે. આમ અહીંયા બીટ થઈ ગયા છે જોરદાર. ને આપણે ભાઈ જવાનું છે પેલું બીજું ખેતર છે આપણું, ત્યાં પાણી વારવા, કેમ કે ત્યાં પાણી ચાલુ છે. અને જોઈશે ચણામાં શું થાય છે. ઝાકરની છે બી આ ચોથો દિવસ છે ભાઈ ઝાકરનો. અહીંથી મોટર ચાલુ કરી દીધી છે. આંબામાં ભાઈ હજી કંઈ મોર કે કંઈ હજી દેખાતું નથી. હું અવાર વાંધો આવ્યો હોય કે પછી નિરાયતે આવવાના હોય. રાવણો જોરદાર કોરાણો જોઈ લ્યો. અને ભાઈ ઝાકર તો હજી તો આવે છે, હજી પૂરેપૂરી આવી નથી ગઈ, હજી તો આવે છે. તો ભાઈ મીડિયમ કન્ટિન્યુ બને રહેજો. તમને ભાઈ હું મળું ઓલા ખેતરે ઓલી ગાડી મોટર બોટર ચાલુ કરીને, કેમ કે ત્યાં ભાઈ ઝાકરનો નજારો વધારે દેખાય. પોટ છે અહીંયા, ઝાડવા આડા આવી જાય, ત્યાં જઈને બતાવું. ત્યાં સુધી તમે મીડિયમ કન્ટિન્યુ બન્યા રહેજો. અને બગલાભાઈ આવી ગયા જોઈ લો. એ ભાઈ ઉગીને એટલે આવી ગયો. અને ઝાકર જોઉં તમે ઉપર સુધી હતી. થાંભલા તો અહીં દેખાતા નહોતા આપણે ત્યાં આગળની ક્લિપમાં. હવે ભાઈ બધી ઝાકર હેઠે બેસી ગઈ જોઈ લો. આપણે ભાઈ લેવાયા હતા ખુરશી, આ ખેતરમાં પડી હતી, કેમ કે આજ ચાલુ કર્યું આપણે વાં પાણી. આ ખેતર પી ગયું બધું. આ થોડુંક બાકી છે અહીંયા બીજી મોટર હાલીએ. એ આપણે ભાઈ અહીંથી પીવીસીનું કનેક્શન આપેલું જ છે. આ પારો છે ને ફરી આખા પારામાં પીવીસી છે 2, એટલે 2 મોટર આ ખેતરમાં હાલે, આ ખેતરમાં 2 મોટર હાલે. લાઇટ મારા અંદાજ પ્રમાણે વહી ગઈ છે. તો ભાઈ કેમ કે 9 વાગે ફૂલ આવે ત્યાં સુધી ડીમ આવક જાવક કરતી હોય. ચણાઈ ભાઈ આવીએ પાટલા લઈ ગયા છે. લાઇટની મોટર ચાલુ કરાવી જો આપણે પેલા ખેતરેથી. લાઇટ ભાઈ 1-2 દીથી વળી હેરાન કરે, નકર તો વાંધો નહોતો. આ ખેતરે ભાઈ પાવું થોડુંક અઘરું છે, કેમ કે સેજ ધારવાળું છે, એટલે ધ્યાન રાખવું પડે આમાં. ઓલા ખેતરમાં તો કંઈ વાંધો હોય નહીં, એક જ ધારો પાટડામાં 20 મિનિટ 22 મિનિટ એ રીતના પાણી જવા દો એટલે પૂગી જાય. અને આ થોડુંક લાંબા ટૂંકું થઈ જાય ને એવું થઈ જાય આમાં, એટલે આમાં ધ્યાન રાખવું પડે. લેમ્પ છે ભાઈ આ મજૂરને આપણા જે રૂમ છે ને ત્યાં બંધ થઈ ગયો દેખાતો, અઠા સુધી દેખાતો હતો. આપણે ક્યારામાં પાણી આવી ગયું હતું ત્યાં તો વહી ગઈ. હવે ભાઈ આ ખુરશી છે ને આપણે અહીંયા રાખીને બેસી જાઉં. ખુરશી ભાઈ લઈ આવવાનું કારણ એ પાણી વારતા વારતા બેસી ગઈ. અહીંયા ખાટલો હોય તો ખાટલો ભાઈ વળી લઈ જવો,
લઈ આવવો નકરો બધે ખુરશી નાખી બેઠા હોય આપણે એડમાં હતી ડુસાની ઉની પર ત્યાંથી લઈ આવ્યા છે અહીંયા આપણે આમ બધે જો બે પાણીની કુંડી હોય છે એક અહીંયા બે મોટરું હાલે જ્યાં આપ્યું હોય ત્યાં આ જણાને ભાઈ આપણે નેદાય નથી એમનેમ થઈ ગયા છે આ નાખી દીધી ખુરશી અહીંયા ભાઈ હવે નાકા બસ નાખું વાયરા રાખવાનું ઝાકરભાઈ જેવી તેવી નથી આવ્યો મોબાઈલમાં થોડીક ઓછી દેખાતી છે પણ જોરદાર એવી છે એ હવાના ભાઈ 7 વાગે ગમે તમને ક્લિપ બતાવી એમાં જોરદાર આવેલ છે આમાં થોડીક ઓછી પડી ગઈ છે દી ઉગી ગયો એટલે દેખાતી નથી બહુ ઓ ભાઈ પાણી આમાં બધે ચાલુ જ છે અને ભાઈ ઝાકર નડે કે નહીં એ ખાસ કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો વિડીયો ગમે તો મળી ભાઈ આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ચણામાં ભાઈ પાણી ચાલુ છે હવાનું જે આપણે આગળ ક્લિપમાં કીધું હતું ઝાકરથી ભાઈ ચણાને ફાયદો થાય કે નુકસાન થાય કે ખબર નથી પડતી આપણે ફાયદામાં વાત કરીએ તો ભાઈ એમાં ઝાકરથી ને ઠારથી છે ને આ 3-4 દીથી આવે ને એમાં ખાર બહુ બેસી ગયો હોય અટાણે તો બહુ નથી આમ ખબર આમ હાથમાં પકડી તો ખબર પડી જાય બાકી સવારમાં જ ભાઈ આમાં નીકળતા હતા ને આખા પગમાં ખાર થઈ જતો હતો અટાણે થઈ જાય અમુક ઓલે હેઠા હું ઘૂમરો મારો છે આમ હાથ ફેરવીને તો એ ખાર સોટી જાય આપણે હવે ફાયદાની વાત કરીએ તો ભાઈ ફાયદો ખાર બેસી જાય છે એટલે કદાચ ફાયદો થતો હોય કેમ કે ચણાને ખાર જોઈ નુકસાનીની વાત કરીએ તો હજી ભાઈ આમાં કંઈ આપણે છે ને ફૂલ ખરેલું નથી નકર ઝાકર આવે તો ફૂલ બૂલ ખરી જવાનું અથવા તો બરી જવું જોઈએ આ તો નવું ફૂલ છે હજી આમાં કંઈ ફૂલ ખરેલે નીચે દેખાતું નથી જોઈ લો આમાં ક્યાંય તમને ફૂલ નહીં દેખાતું હોય નીચે ખરેલું ચણા ભાઈ પોપટાય ઘણા થવા માંડ્યા છે આપણે જે આપણે કાલે આગળના વિડીયોમાં બતાવ્યા હતા સિરીઝો લાગવા માંડી એટલે ફાયદો તો છે અટાણે તો પછી ભાઈ આગળ જતાં કંઈ નુકસાન થાય તો ખબર નથી આપણે પાણીની ભાઈ વાત કરીએ તો ચોથું પાણી આપણે આને આપી દીધું છે હવે કદાચ 1 જોઈએ 2 જોઈએ કંઈ ખબર નથી જોઈ છે પાક ઉપર મળી જાય હજી તો પોપટા થતા આવે છે એટલે કદાચ ને 2 પાણી તો આરામથી જોઈ જાય અને ભાઈ ચણાને જમીન તો તરત વર્તી જાય ચણો અહીંયા આસી જમીનમાં પાટલા હજી નથી લીધા જાડી જમીનમાં બધા પાટલા લઈ લીધા જોઈ લો અહીંયા પાછી નબળી જમીન છે અહીંયા ભાઈ 2 મોટરું હાલતી હતી આજ 2 કમ્પ્લીટ થઈ ગયું તો ભાઈ કોઈને ખબર હોય ચણામાં ભાઈ ઝાકરથી ફાયદો થાય નુકસાન થાય તો ખાસ કમેન્ટમાં કરી દેજો ચેનલમાં નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ બાકી મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર જય વસરાજ